સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। પાયલ બુટાણીને લઈ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ પાયલ બુટાણી મામલે વધુ ખુલાસો। વધુ બે વેપારીઓ પાસે નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। વેપારીઓ પાસેથી ₹17 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે। બે વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। પાયલ બુટાણી વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે। નાના મવા રોડ અને રણછોડ નગરના વેપારી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે પાયલ બુટાણીની ધરપકડ કરી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ પાયલ બુટાણી મામલે વધુ એક ખુલાસો થયો છે। પાયલ બુટાણીએ બે વેપારીઓ પાસેથી નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। વેપારીઓ પાસેથી ₹17 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે। નાના મવા રોડ અને રણછોડ નગરના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, પાયલ બુટાણીનું જ્યારે બી નામ સામે આવે છે, કંઈક ને કંઈક વિવાદ હોય છે। પોલીસે ફરી એક વખત ધરપકડ કરી છે, કારણ કે બે વેપારીઓ પાસેથી ₹17 લાખ પડાવ્યા હતા। ક્યારે આ ઘટના ઘટી છે, વેપારીઓએ ક્યારે ફરિયાદ કરી અને પોલીસ કયા પ્રકારની તપાસ કરી રહી છે? જી મનીષા, વિવાદાસ્પદ પાયલ બુટાણીએ ફરીવાર એક વિવાદમાં આવી છે। 10 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં આગોતરા જામીન સાથે રજૂ થયેલી વિવાદાસ્પદ યુવતી જામીન પર છૂટે તે પહેલા જ અન્ય વેપારીઓ પાસેથી બળાત્કારના કેસમાં ફિટકીરી કરી દેવાની ધમકી આપીને ₹17 લાખ પડાવવાની વિગતો બહાર આવતા ગાંધીગ્રામ પોલીસ અને તાલુકા પોલીસે અલગ અલગ ફરિયાદો નોંધી પાયલ બુટાણીની ધરપકડ કરી હતી। અને અગાઉ પર પાયલ બુટાણી કમલેશ આમાણી છે તેના કેસમાં પણ સંડોવાયેલી હતી। તે ઉપરાંત પાયલ બુટાણીનો ધંધો થઈ ગયો છે। કોઈ પણ વેપારીઓને પોતાની માયાજાળમાં ફસાવી બાદ તેનું એક બ્લેકમેલિંગ કરે છે। ₹17 લાખ આપો, ₹10 લાખ આપો તેવી અવારનવાર માંગણીઓ કરે છે। આ એક નહીં, આ 6ઠ્ઠી કે 7મી તેના ઉપર આવી ફરિયાદ નોંધાણી છે। એટલે કે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે, તેને અત્યારે જેલ હવાલે કરવામાં આવી છે। અનિરુદ્ધ, જે રીતે વાત કરવામાં આવે, આ પહેલા કમલેશ રામાણી જેવા બિલ્ડર પણ પાયલ બુટાણી ને લઈ એમનું નામ સામે આવી ચૂક્યું છે। ફરી એક વખત બે વેપારીઓને ફરિયાદ કરવી પડી છે, પરંતુ આ પાયલ વેપારીઓને કઈ રીતે જાળમાં ફસાવે છે વારંવાર? પેલા તો જે પાયલની આખી જે મોડસ ઓફરંડી છે તે કોઈ પણ વેપારી હોય કે તેને ખબર પડે કે આ વેપારી પાસે પૈસા છે અને જે વેપારી યુવતીઓનો શોખીન છે, તો તેનો મોબાઈલ નંબર કોઈ પણ હિસાબે મેળવી તેને વોટ્સઅપમાં હાય હેલો ના મેસેજ મોકલે છે। ત્યારબાદ તેની સાથે મુલાકાત કરે છે। મુલાકાત બાદ તેની સાથે મિટિંગો કરે છે અને ત્યારબાદ તેના પ્રેમ લાભમાં એ જ તેને પોતાની મોજારમાં ફસાવી રહે છે। ત્યારબાદ તે મોબાઈલમાં શૂટિંગ પણ કરી લે છે અને ત્યારબાદ તે વેપારીઓને બ્લેકમેલ કરે છે કે જો અમને પૈસા આપવામાં નહીં આવે તો આ વિડીયો છે એ મીડિયા સમક્ષ આપવામાં આવશે, તમારા પરિવારને મોકલવામાં આવશે। એવી રીતે પાયલ બુટાણી નામની જે વિવાદાસ્પદ યુવતી છે, આજના જે બે વેપારી છે તે વેપારી છે, તે ઉપરાંત તેને 25 લાખ, 10 લાખ ઉપરાંત અન્ય રકમોની પણ તેને ઉઘરાણી કરેલી છે કે તે પેપર વેપારીઓ પર પોતાની ફરિયાદ નોંધાવી છે। દર વખતે તેઓ આગળ જામીન લઈને છૂટી જાય છે, ત્યારે આજે વધુ એક ફરિયાદ તેના ઉપર બે ફરિયાદ નોંધવામાં આવી છે। અલગ અલગ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ વેપારી દ્વારા 17 લાખની તેના ઉપર ઉઘરાણી કરવામાં આવતી હોય, તેને બ્લેકમેલિંગ કરતી હોવાની પાયલ બુટાણી ઉપર એક એવો આક્ષેપ છે અને તેના ઉપર એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસે તેને અત્યારે જેલ હવાલે કરી છે। બિલકુલ અનિરુદ્ધ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે।